કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા ઓનલાઈન ક્રિકેટ સટ્ટા પર મોટી કાર્યવાહી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધન ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા કેશોદ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આપેલ સૂચના અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ મોહનભાઈ બંભાણિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પીજે ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક સિંહ સિસોદિયાના ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે કેશોદ માંગરોળ રોડ પર આવેલા ગરનાળાના અંડરગ્રાઉન્ડના બ્રિજ પરથી અવેડા પાસે એક ઇસમ જાહેરમાં મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે। બાતમીના આધારે તુરંત જ પોલીસ સ્ટાફ પર સ્થળ પહોંચી રેડ કરતા પ્રતિકભાઈ જોધાભાઈ કરમટા ઉંમર વર્ષ 20 રહે અજાબ રોડ રાયકાનગર કેશોદ નામનો ઇસમ મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો રંગે હાથે ઝડપાઈ ગયો હતો। આરોપી પ્રતિક કરમટા પાસેથી એક મોબાઈલ ફોન કિંમત ₹1,10,000 નો કબજે કરવામાં આવ્યો હતો। પ્રતિક જોધાભાઈ કરમટાના મોબાઈલમાં ઇંગ્લિશ 77 નામની આઈડી ખુલી હતી જેમાં લાઈવ ક્રિકેટ મેચ ચાલુ હતી અને આઈડીનો યુઝર નેમ અને પાસવર્ડ હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે ઇંગ્લિશ 77 આઈડી તેને મોહન રહે કેશોદવાળા પાસેથી મળી હતી અને અજય વાડિયા રહે કેશોદવાળો પણ તેની પાસે ઓનલાઈન ક્રિકેટ મેચના સોદાગર લગાવતો હોવાનું જાણવા મળ્યું છે। કેશોદ પોલીસ દ્વારા પ્રતિકભાઈ જોધાભાઈ કરમટા ઉંમર વર્ષ 20 રહે અજાબ રોડ રાયકાનગર કેશોદ, મોહન રહે કેશોદ, અજયભાઈ વાડિયા રહે કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી સદંતર ગુનાની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી નાઓ ચલાવી રહ્યા છે। પકડાયેલા આરોપી તથા ફરાર આરોપીઓના મોબાઈલ તેમજ બેંક એકાઉન્ટ તેમજ અન્ય સટ્ટા નેટવર્ક અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસ દ્વારા શહેરમાં ચાલતી જુગાર સટ્ટાની બધી નેસ્તનાબૂદ કરવા માટે આ પ્રકારની કડક કામગીરી આગળ પણ ચાલુ રહેશે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીને નાગરિકોને અપીલ છે કે આ પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તુરંત જ પોલીસને જાણ કરે છે। કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ।